का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। जैन न्यायशास्त्र संबंधीना क्लासमां આપણે છેલ્લા 2 કક્ષાઓમાં પ્રાથમિક ચર્ચા ન્યાયશાસ્ત્રના સંદર્ભમાં જૈન ન્યાય એ તો આપણો મૂળ પ્રયોજન છે. ન્યાયશાસ્ત્ર આખો એક જનાગમનો અને અન્ય દર્શનોનો પણ એક બહુ મોટો વિભાગ છે. એમાં આપણે શરૂઆતમાં પહેલા ક્લાસમાં પ્રાથમિક પરિચય, ન્યાય શબ્દનો અર્થ, ન્યાય શબ્દના પર્યાયવાચી શબ્દો અને ચારે અનુયોગોમાં ન્યાયની શૈલી કેવી રીતે ફેલાયેલી છે, ન્યાય પદ્ધતિ વિના જનાગમનો કોઈ વાક્ય વચન પણ હોતો નથી એની ચર્ચા અને અધ્યાત્મમાં ન્યાયનું મહત્ત્વ શું છે એવી રીતે 5 વિષય બિંદુ પહેલા ક્લાસમાં આપણે લીધેલા. અને ગયા રવિવારે આપણે વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે એ પોઈન્ટથી શરૂ કરી વસ્તુ વ્યવસ્થા કોને કહેવાય, પ્રમાણ અને પ્રમેયની વ્યવસ્થા કેવી છે, પ્રમાણ અને પ્રમેયની વ્યવસ્થા, પ્રમાણ અને પ્રમેયની વ્યવસ્થા સાથે નય પ્રમાણ અધિગમના મૂળ ઉપાયો એની વાત આપણે કરી છે. અને પ્રમાણ અને નય એના સંદર્ભમાં પ્રમાણનું સ્વરૂપ, પ્રમાણના પ્રકારો, પ્રમાણનો વિષય, પ્રમાણનું ફલ અને પ્રમાણાભાસ 5 બિંદુ. અને ત્યારબાદ નયોમાં પણ નયોનું સ્વરૂપ, નયોના પ્રકારો, નયોનો વિષય, નયોના ફળ અને નયોનો આભાસ એટલે નયાભાસ, બરાબર, એ વિષયની ચર્ચા આપણે. અને છેલ્લે આત્મસિદ્ધિ 7 વિષય બિંદુ આપણે હતા. હવે હું દર વખતે દરેક ક્લાસ પછી એક સમરી તૈયાર કરીશ, બરાબર. હવે આજની સમરી આ છે, આને વ્યવસ્થિત લખીને પણ ગ્રુપમાં આપણે મોકલી દઈશું. અને દરેક ક્લાસમાં થયેલ બધા જ વિષય બિંદુઓ રિપીટ કરવામાં આવે, જેમ હમણાં મેં 2 મિનિટ માટે અત્યારે રિપીટ કરી. એટલે તમે લોકો જે સાંભળો છો, ભલે ને અહીંયા આવીને સાંભળતા હો, ઘરે સાંભળતા હો, બીજા ઘણા બધા પણ સાંભળતા હોય, તો રિવિઝન થાય. હવે જો ગયા રવિવારે જે ક્લાસ લીધો હતો આપણે પ્રમાણ અને પ્રમેય વ્યવસ્થા, યાદ આવે છે ગયા રવિવારનું? તો પ્રમેય વ્યવસ્થા એટલે વસ્તુ વ્યવસ્થા. વિશ્વ છે, 6 દ્રવ્યમય સમગ્ર વિશ્વ છે, વસ્તુ છે, આત્મા છે, પરમાત્મા છે. તો વસ્તુ છે, વસ્તુ વ્યવસ્થા છે, તો વસ્તુ વ્યવસ્થાને જાણનારું જ્ઞાન પણ છે. કેમ કે સર્વજ્ઞનો અભાવ કોઈ દિવસ હોતો નથી. ગુરુદેવના પ્રવચનમાં આવતી બહુ માર્મિક વાત છે. વસ્તુનો કદી અભાવ નથી હોતો, તો વસ્તુને જાણનારનો પણ અભાવ કદી હોય જ નહીં. તો વસ્તુ વ્યવસ્થા છે, તો વસ્તુ વ્યવસ્થાને જાણનારું જ્ઞાન પણ છે. ગુરુદેવના પ્રવચનમાં આ વાત બહુ આવે છે. ત્રણેય કાળમાં
સર્વજ્ઞનો અભાવ કોઈ દિવસ હોય નહીં. સર્વજ્ઞનો અભાવ કોઈ દિવસ હોય નહીં એટલે જ્ઞાનની સંપૂર્ણ સ્વચ્છ વીતરાગ દશાનો અભાવ કોઈ દી હોય નહીં. ટૂંકમાં સર્વજ્ઞતા કાયમ, અરહંતો શાશ્વત, કેવળી ભગવાન હંમેશને માટે રહેવાના. અને ચોથો મુખ્ય અર્થ તો એ છે કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા પણ છે અને છે. સર્વજ્ઞનો અભાવ નથી હોતો એટલે સર્વજ્ઞ સ્વભાવી આત્માનો કોઈ દિવસ અભાવ ન હોય. એનો સીધો અર્થ એ છે. કૌશિકભાઈ પકડાનો, સર્વજ્ઞનો અભાવ ન હોય એટલે સર્વજ્ઞ સ્વરૂપી ભગવાન આત્માનો પણ અભાવ કોઈ દિવસ ન હોય. એટલે અવિનાશી શાશ્વત તત્વની સિદ્ધિ એમાંથી થાય છે, એ ઉદ્ગારમાંથી. બરાબર? આપણે વાતે વાતે એમ કહેતા આમ તો હોય જ નહીં ને. અરે હોય જ નહીં, શું હોય તો હોય, ન હોય તો ન જ હોય. ન હોય ત્રિકાળ ન હોય અને હોય ત્રિકાળ હોય. શ્રીમદજીનું એક વાક્ય છે, એક સમય તે સૌ સમય. ખ્યાલમાં આવ્યું? એટલે આજે થોડોક સમય ઓછો છે આપણી પાસે, પણ મૂળ મુદ્દાની વાત કરીએ આપણે. ઉપર જૈન ન્યાય વિષય તો આપણું લખેલું જ છે. પછી શબ્દમાં આપ્યું છે પ્રમાણ. આની આપણી ચર્ચા થોડી ઘણી તો પ્રમેય વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા અને એને જાણવાનો ઉપાયભૂત જ્ઞાન. પ્રમાણ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન, એની બધી વાત કરી હતી. હવે પ્રમાણ શબ્દની આગળ કાઉન્સમાં શું લખેલું છે જુઓ, અરહંત ભગવાન. હવે આટલો આજે કોર્સ પૂરું કરવાનો છે આપણે. એક પંક્તિ મેં લખેલી છે, શ્લોકનો માત્ર એક ચરણ છે, એક શ્લોક છે, શ્લોકનો એક માત્ર પોઈન્ટ છે, પ્રમાણાદર્થ સંસિદ્ધિ. શું છે? પ્રમાણાદર્થ સંસિદ્ધિ. પછી સંધિ છૂટી પાડીને પણ લખેલું છે, પ્રમાણાત અર્થ સિદ્ધિ અથવા અર્થ સંસિદ્ધિ. સમ એટલે સમ્યક, સારી રીતે. તો પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય છે. સીધો એનો અર્થ શું થાય? પ્રમાણ વડે પદાર્થોની સિદ્ધિ થાય છે, અથવા પ્રમાણ વડે વસ્તુની સત્તા સિદ્ધ થાય છે. ખ્યાલમાં આવ્યું? કૌશિકભાઈ પકડાય છે બરાબર? હા, હવે સીધો એમ લ્યો ને, કેવળી ન હોત તો લોકાલોક છે, છ દ્રવ્ય છે, કોને ખબર કે કોણે કીધું હોત, કે કોણે કહ્યું છે શાસ્ત્રોમાં? કેવળીએ કહ્યું છે. એનો અર્થ શું થયું? કેવળી છે તો છ દ્રવ્યમય વિશ્વ છે એ આપણને ખ્યાલમાં આવે ને. લોકાલોક છે એ શ્રદ્ધા આપણને ક્યારે? કેવળી ઉપર શ્રદ્ધા છે ત્યારે. સમજાણો? સમજો કે રામને કોઈ પૂછે છે, તમે ક્યાં જાઓ છો ત્રણેય? કે અમે તો 14 વર્ષ વનવાસમાં. કોણે કીધું? કે રાજા દશરથે કીધું. નહીં, દશરથ નામનો તો કોઈ વ્યક્તિ આ દુનિયામાં છે જ નહીં. બને? રામ લક્ષ્મણ સીતા જંગલમાં જાય છે, એનો અર્થ શું છે? કોકે એને જંગલમાં જવા માટે આજ્ઞા આપેલ છે. તો રામના ચિત્તમાં દશરથ પ્રત્યે શ્રદ્ધા છે કે નહીં? પિતા તરીકે શ્રદ્ધા છે કે નહીં? ત્યારે તો વનવાસને એને છાતી સરસો વળગેલું છે ને. કહેવાનો અર્થ, આજ્ઞા એને ક્યારે માની કહેવાય? જ્યારે આજ્ઞા આપનાર કોક છે ને. બરાબર? જમી કંદના એક કણમાં અસંખ્યાત ઔદારિક શરીર છે અને અનંતા જીવો છે. 3 કાળના સિદ્ધ ભગવાન છે. જીનવાણી એવું કહે, આપણે ક્યાં માનીએ છીએ ને? અમને તો આલુ ખાવાની ટેવ, પ્યાજ ખાવાની ટેવ, પણ આવું તો સર્વજ્ઞ ભગવાને કીધું છે એટલે અમારે આલુ આ વગેરે ખાવું નહીં, અભક્ષ ભક્ષણ નહીં કરવું. તો અભક્ષ ભક્ષણનો ત્યાગ પણ ત્યારે જ સંભવે જ્યારે આપણે એવું કહેનારા કોઈ સર્વજ્ઞ છે એની શ્રદ્ધા છે. તો પ્રમાણ વડે અર્થની સંસિદ્ધિ, સન એટલે સમ્યક, સારી રીતે સિદ્ધિ થાય. યથાર્થ રૂપે દ્રવ્ય જેવો, ગુણ જેવો, પર્યાય જેવો, જેવા દ્રવ્યો, દરેક દ્રવ્યોમાંના અનંતા ગુણો જેવા, એવા જ એમની પર્યાયો. એમ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયની સત્તા છે. ઠીક, પણ સત્તા માન્યા કેવી રીતે આપણે? કેમ કે કહેનાર કોક તો છે ને. તો એનો અર્થ શું થયું? કે વસ્તુ આપણને સ્વીકારમાં છે, એનો અર્થ વસ્તુને જાણનારા પણ આપણા સ્વીકારવામાં છે. જ્ઞાન આપણા સ્વીકારવામાં છે, તો જ્ઞાન જે જ્ઞેયને સિદ્ધ કરે છે એ જ્ઞેય પણ આપણા સ્વીકારવામાં છે. અને જ્ઞેયો સ્વીકૃત છે આપણને,
વસ્તુ વ્યવસ્થા સ્વીકૃત છે, માનવામાં છે, તો વસ્તુ વ્યવસ્થાને જાણનારું જ્ઞાન એ સ્વીકારવામાં ન હોય એવું બને. કોક કે કીધું કે ભાઈ હાર્ટ સર્જરી થઈ ગઈ, પણ અડ્યા વિના, હાથ અડ્યા વિના, ડૉક્ટરે નહોતા અને સોય નહોતી અને કાંઈ કોઈ વસ્તુ જ નહીં, કેવી રીતે બને? અરે બાયપાસ સર્જરી થઈ છે, હાર્ટની સર્જરી થઈ છે, તો ડૉક્ટર આવીને છાતીને ચીરફાડ કરેલી જ હોય, સીવ્યા હોય, ફાડ્યા હોય, ઓપરેશન્સ બધું કરેલું હોય કે ને. ટૂંકમાં હાર્ટ સર્જરી થઈ એ વાત ઇનબિલ્ટ જ છે કે ડૉક્ટર પ્રત્યે અમને શ્રદ્ધા છે. પકડાય છે વાત? હવે સમજો આપણા કોઈ ફેમિલી ડૉક્ટર સામે ઊભા છે, આપણી તબિયત થોડી ગડબડ હોય 4-5 દિવસ અને ડૉક્ટરની સામે આપણે ઊભા છે, બરાબર, દવા આ તે બધું કરીએ છીએ અને બિલકુલ આપણું સ્વાસ્થ્ય સારું થયું, થોડું ન થયું. કોઈક ત્રીજી વ્યક્તિ આવીને એને ખબર છે કે આ એમના ડૉક્ટર છે અને આ મરીઝ છે, આપણે છીએ. આપણને જ એને પૂછો હવે તબિયત કેમ છે, પહેલાં એનું ધ્યાન ક્યાં જશે? મરીઝનું ધ્યાન ક્યાં જશે? બતાવો કૌશિકભાઈ. ડૉક્ટર ઉપર જશે કે નહીં? હવે કદાચ એ ખોટું પણ બોલશે ને, હવે તો હાઈ ક્લાસ છે, સમજો એ એમ કહે કે 4-6 દિવસની મેં દવા તો કરી છે પણ મને હજી મજા નથી, બોલશે? નહીં બોલે ને. કેમ નહીં બોલે? કેમ કે ઓલો લાત મારશે ને ડૉક્ટર, એ કે આવતીકાલથી હવે મારે આંગણે તું આવતો નહીં. શરમ ધરમને લીધે જો બીમારી અંગે ખોટું પણ બોલશે, એમાં ડૉક્ટરનો સન્માન છે કે નહીં, રિસ્પેક્ટ છે કે નહીં? કદાચ બીમારી અડધી ગઈ છે, અડધી બીમારી હજી છે, નબળાઈ ઘણી છે, તો એમ કહે છે કે નહીં હાઈ ક્લાસ. એનો અર્થ શું થયો? એનો અર્થ કે ડૉક્ટર પ્રત્યે એને કેવી શ્રદ્ધા છે. ઠીક? આ દ્રષ્ટાંત તો સમજાનો ને? તમે પ્યાજ કેમ નથી ખાતા, રાત્રે ભોજન કેમ નથી કરતા, આલુ ડુંગળી લસણ કેમ નથી ખાતા, ભક્ષણ કેમ નથી કરતા? તો જવાબમાં જો એમ આવે કે હા અમે નથી કરતા, આવું ખોટું કામ ખાવાનું અમે નથી કરતા, એનો અર્થ શું? એને કોના પ્રત્યે શ્રદ્ધા છે? ડૉક્ટર પ્રત્યે શ્રદ્ધા છે. તો પ્રમેય એટલે વસ્તુ વ્યવસ્થા પ્રત્યે શ્રદ્ધા છે, એનો અર્થ વસ્તુને જાણનાર પ્રત્યે શ્રદ્ધા છે. તો વસ્તુને જાણનાર જ્ઞાન કહો, કેવળ જ્ઞાન કહો કે અરહંત ભગવાન કહો. અરહંતને માટે લીધું કેમ કે દિવ્ય ધ્વનિ એમની ખરે છે, સિદ્ધોની કાંઈ દિવ્ય ધ્વનિ ખરતી નથી. તો તીર્થંકર ભગવાન પરની શ્રદ્ધા છે કે નહીં? તો પ્રમાણાદર્થ સંસિદ્ધિ, એનો અર્થ શું થયો? પ્રમાણ વડે અર્થની એટલે વસ્તુ વ્યવસ્થાની, પદાર્થની સિદ્ધિ થાય છે. સિદ્ધિ થાય છે એટલે વસ્તુ સ્વભાવમાં નહીં. કૌશિકભાઈ, હમણાંનો જે દાખલો મને યાદ આવ્યો, એ દાખલો કહું છું આના ઉપર. અર્થ સિદ્ધિ માટે ઘરે બહુ ગરમી થતી હોય અને એસી ખરીદવાનું હોય આપણે, અને એસી જોવા માટે દુકાને ગયા અને ત્યાં કોઈક સાધર્મી મળ્યો આપણને. એણે પૂછો કે ઓહો તમે એસી ખરીદવા આવ્યા છો? હા એસી ખરીદવાની છે. ઠીક, પણ એસી ખરીદ્યા વિના એમને ઘરે ગયા અને ઓલા ભાઈ 4, 6, 8, 15 દિવસ પછી આપણી ઘરે આવ્યા અને આપણે પરસેવાથી રેપ ઝેપ. તો એણે આપણને પૂછો કાં તમે એસી તો ખરીદવા ગયા હતા, એસી લાવ્યા નહીં તમે? નહીં, તો જોવા ગયા હતા, ખરીદ્યા ક્યાં? ઠીક, સમજાણું? દાખલો સમજાણો? એમ મંદિરે આપણે આવીએ, શેના માટે આવીએ? એસી ખરીદવા. એસી ખરીદવા એટલે વીતરાગતાનો સ્પર્શ કરવા, કે વીતરાગતાનો માર્ગ શોધવા આવ્યા ને આપણે, બરોબર? ઘરે ગયા અને મહા દુઃખી અને આપણને પછી ગુરુદેવ પૂછે તમે તો દેવગુરુ ધર્મ પાસે ગયા હતા ને, તમે તો જનવાણી પાસે ગયા હતા ને, તમે તો મંદિર પાસે ગયા હતા ને, તો કેમ તમારામાં હજી ગરમી? અરે અમે ગયા તો હતા, જોવા ગયા હતા, અમે ખરીદવા ક્યાં ગયા? જેમ ઓલા એસી જોવા માટે ભીડ હોય, ખરીદનારની ભીડ ન હોય. કૌશિકભાઈ, દાખલો સમજાય છે તમને? હા, એસીના શોરૂમમાં જોનારા કેટલા અને ખરીદનારા કેટલા?
એના ઉપરથી જ ખબર પડે કે મંદિરે આવનારા કેટલા અને ભગવાન બનનારા કેટલા, તત્વને સમજનારા કેટલા. પ્રમાણ પાસે આવવું બહુ સહેલું છે, પણ પ્રમાણ વડે અર્થની સંસિદ્ધિ થવી બહુ અઘરી છે. તો સિદ્ધિ વસ્તુમાં નથી કરવી અરુણાબેન, સિદ્ધિ પોતાની પરિણતિમાં કરવી છે. તો પ્રમાણ વડે અર્થ સંસિદ્ધિ એટલે પદાર્થની યથાર્થ સિદ્ધિ, એટલે મારા માનવામાં આવવું જોઈએ ને, મારા સ્વીકારવામાં આવવું જોઈએ ને. એસીના શોરૂમમાં એસી તો ઘણા છે, બધા એસી મશીનો મારે ખરીદવા નથી, મારે તો મારા ઘર પૂરતું જ ખરીદવાનું છે. 4x6x4 4x6 જે કાંઈ ઓરડી છે એનું ઠંડુ રાખે, એને ઠંડુ રાખે એવડું એક એસી મશીન મારે ખરીદવાનું છે. મારે બધું જ નથી ખરીદવાનું. એમ પ્રમાણ વડે સમગ્ર લોકાલોક પદાર્થોની સિદ્ધિ થાય, પણ મારે તો મારા આત્માની સિદ્ધિ કરવી છે. સમજાય છે એમાંનો છુપાયેલો અધ્યાત્મ? તો પ્રમાણ વડે અર્થ સંસિદ્ધિ એટલે પ્રમાણ વડે પદાર્થોની યથાર્થ સિદ્ધિ. જેમ છે તેમ મોક્ષ માર્ગસ્ય નેતારમ. શું બોલીએ છીએ આપણે? મોક્ષ માર્ગના નેતા. તો મોક્ષ માર્ગના નેતા કોણ? મોક્ષ માર્ગે લઈ જનારા કોણ? તો સર્વજ્ઞ ભગવાન. કેવડી ભગવાન છે? ખ્યાલમાં આવ્યો? મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભ્રતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અમે તેમને તેના જેવા ગુણોની પ્રાપ્તિ માટે અમે વંદન કરીએ છીએ. તો મોક્ષ માર્ગના નેતા છે એટલે લઈ જનારા છે, બરાબર. કર્મરૂપી પર્વતોના ભેદતા એટલે ભેદનારા છે, વીતરાગી છે. અને જ્ઞાતારમ વિશ્વતત્વના, સમગ્ર વિશ્વતત્વના તેઓ જાણકાર છે, સર્વજ્ઞ ભગવાન છે. સર્વજ્ઞ, વીતરાગી અને હિતોપદેશી. મોક્ષ માર્ગસ્ય નેતારમ એટલે હિતોપદેશી, મોક્ષ માર્ગે લઈ જનારા એટલે હિતોપદેશી છે. ખ્યાલમાં આવે છે? મોક્ષ માર્ગસ્ય નેતારમ એટલે હિતોપદેશી, ભેતારમ કર્મ ભૂમૃતામ એટલે વીતરાગી, કર્મરૂપી પર્વતોને ભેદનારા. અને જ્ઞાતારમ વિશ્વતત્વનામ, વિશ્વતત્વના જ્ઞાતા એટલે વિશ્વતત્વના જ્ઞાતા એટલે સર્વજ્ઞ ભગવાન. તો આવ્યું ને, પ્રમાણ શબ્દમાં જ છુપાયેલો છે. શું? અરહંત ભગવાન, તીર્થંકર ભગવાન, સર્વજ્ઞ ભગવાન. કેમ કે જ્ઞાન, પ્રમાણ એટલે જ જ્ઞાન થાય ને, સમ્યક જ્ઞાન થાય ને. તો અરહંત ભગવાન છે શું? કોઈ શરીરની સંરચનાનું નામ અરહંત થોડુંક છે. સાક્ષાત કેવળ જ્ઞાનનો ઘન પિંડ, કેવળ જ્ઞાનની પ્રતિમૂર્તિ એટલે સાક્ષાત અરહંત ભગવાન. તો પ્રમાણ એટલે અરહંત ભગવાન. તો પ્રમાણાત અર્થ સંસિદ્ધિ, પ્રમાણ વડે અર્થની સમ્યક સિદ્ધિ થાય છે, યથાર્થ સિદ્ધિ થાય છે. એમાં અણીભર પણ ક્યાંય તેમાં અસિદ્ધિ રહેતી નથી. સમયસારમાં એક દાખલો આવે. ઢોળવાળું પાણી હોય ને, ઢોળવાળું, ઢોળાયેલું પાણી હોય ગંદારું. હવે એમાં કતક ફલ મૂકો. પહેલાંના જમાનામાં તો એવું જ હતું ને. હવે આરોનો જમાનો તો હવે આવ્યો. પહેલાં એમાં કંઈક ને કંઈક કતક ફલ, ઓલો ફીટકડી પણ રાખતા હોય. ગુજરાતીમાં શું આપણે ફટકડી કહે? ફટકડી કહે ને, ફીટકડી હિન્દીમાં. તો એ જે છે ફટકડી મૂકે, રાખે. એમાં કેવળ ફટકડી એમાં આમ આમ હલાવે ને 2 4 6 વાર, એને હલાવીએ દે તોય ધીમે 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 ઉપરનું જે ઢોળ રજ હોય ને બધું નીચે બેસે. અને તમે એ પાણીને જુઓ કૌશિકભાઈ, એ અડધો ડોળ હોય, એક ડોળ ભરેલ હોય ડોલ, એ ડોલમાંનો તમે ઉપરનું લગભગ 75-80% પાણી દેવો, સ્ફટિક જેવું પાણી લાગે. શેના માટે આ દાખલો આપ્યો? અરે એક ફટકડીના ફરવા માત્રથી પણ 2-4 વખત એને ફેરવવા માત્રથી પણ બધું જ રજ, બધી જ ધૂળ, બધી જ ગંદકી જ્યારે નીચે તળિયે પહોંચી જાય છે, તો એમ ભેદ જ્ઞાન રૂપી કતક ફળ જો ફેરવવામાં આવે તો મોહ રાગ દેશ અજ્ઞાન આદિ ન છૂટે એવું 3 કાળમાં નહીં મળે. એનું નામ અર્થ સંસિદ્ધિ. હું વસ્તુ વ્યવસ્થાએ સિદ્ધિની વાત નથી કરતો, હું તો અનુભવ પ્રસિદ્ધની વાત કરું છું. શું કીધું? આત્મસિદ્ધિ. આપણી પાસે ગ્રંથો કેવા છે? આત્મસિદ્ધિ, આત્મખ્યાતિ. તો આધ્યાત્મની ખ્યાતિ, આત્માની ખ્યાતિ, મારા પરમાત્મા સ્વભાવની ખ્યાતિ. તો
તો પ્રમાણાત અર્થ સંસિદ્ધિ અર્થાત પ્રમાણ વડે અર્થ પદાર્થની સિદ્ધિ થાય છે. હા, પ્રમાણાત અર્થ સિદ્ધિ, પ્રમાણાત અર્થની સંસિદ્ધિ, બરોબર. પ્રમાણાદર્થ એમાં થોડુંક ભૂલ છે. પ્રમાણાદર્થ સંસિદ્ધિ એમ થવું જોઈએ. સમ યાદ રાખજો. પ્રમાણ વડે સમ અર્થ સમસિદ્ધિ એમ. સ લખીને એક મીંડું લખવાનો. પ્રમાણ વડે અર્થની સમ્યક સિદ્ધિ થાય છે. જો હું લખું છું, જો પ્રમાણ વડે, તમને ખ્યાલમાં આવ્યો એમાં સુધારો શું કરવાનો? જો આમ ઠીક. અને આમાં પણ તમે લોકો લખી શકો પ્રમાણાત અર્થ સમસિદ્ધિ. એ આખો શ્લોક છે, પછી એને આપણે બહુ વિસ્તારથી લેશું. પ્રમાણાદર્થ સંસિદ્ધિ સ્તદા ભાષા દ્વિપર્યયાત, એવું છે કે પ્રમાણ વડે અર્થની સમ્યક સિદ્ધિ થાય છે અને તેના અભાવે સિદ્ધિ નથી થતી. એટલે જ્ઞાન વડે વસ્તુની સિદ્ધિ થાય છે. તો વસ્તુ એ તો સિદ્ધ જ છે. વસ્તુ સ્વભાવે તો સિદ્ધ જ છે. એ હવે જ્ઞાન વડે આપણામાં સ્વીકારવામાં તે આવી છે. આપણે અનુભવનો પણ અર્થ એમાંથી કાઢી શકીએ. તો પ્રમાણ વડે અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે પદાર્થ, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ, લોક અલોક, અને કાંઈ નહીં તો પોતાનો ભગવાન આત્મા, એની સમ્યક સિદ્ધિ થાય છે. એમાં સંશય રહેતો નથી. આવો એનો આધ્યાત્મિક અર્થ આપણે કરવાનો. બાકી આનો ન્યાયપરક તો અર્થ એટલું જ છે કે જ્ઞાન વડે વસ્તુની સિદ્ધિ થાય છે. અને એટલું વાંચીને આપણે ઊભું નહીં રહેવાનું. સમજો અહીંયા દીવો બળે છે, દીવો, ઠીક, દીવો બળે છે. હું આમાં આંગળી નાખીશ તો આંગળી દાઝશે, મને ખ્યાલ છે, તોય હું આંગળી નાખીશ એમાં? તો પ્રમાણ વડે સિદ્ધિ થઈ ને, ટૂંકમાં નિવૃત્તિ થઈ કે નહીં? એમ અહીંયા કે પ્રમાણ વડે એટલે જ્ઞાન વડે હંમેશા વસ્તુ વ્યવસ્થાની સિદ્ધિ થાય છે. ઠીક. 1-2 વખત બોલો બધાએ. પ્રમાણાદર્થ સંસિદ્ધિ, બોલો. સરસ. પ્રમાણાદર્થ સંસિદ્ધિ. પ્રમાણ વડે પદાર્થની, અર્થની, વસ્તુની, વસ્તુ વ્યવસ્થાની, આત્મા પરમાત્માની, દ્રવ્ય ગુણ પર્યાયની સમ્યક સારી રીતે સિદ્ધિ થાય છે. તો આપણે તો સીધી આત્મસિદ્ધિ સુધી લઈ ગયા, આત્મખ્યાતિ સુધી લઈ ગયા, બરાબર. હવે પ્રમાણ શબ્દ છે. કયો શબ્દ છે? પ્રમાણ. હવે જો પ્ર એટલે ઉત્કૃષ્ટ, આ ઉપસર્ગ છે વિશેષ. ઉત્કૃષ્ટતાના, જેમ તમે લોકો શબ્દ સાંભળ્યો છે પ્રચુર, સાંભળ્યું છે? પ્રચુર, પ્રગલ્ભ, બરાબર, પ્રામાણિક, એમ પ્ર આવે ને શબ્દ, પ્રકૃષ્ટ, એમ પ્રમાણમાં પ્ર ઉપસર્ગ છે. પ્ર ઉપસર્ગનો અર્થ થાય ઉત્કૃષ્ટ. અને માણ પછીનો શબ્દ છે. એ માણ શબ્દમાં 2 શબ્દો છે, મા વત્તા આણ. કયું છે? મા વત્તા આણ. આવી બંનેના અર્થ જુદા. મા એટલે થાય લક્ષ્મી, અને આણ અણનમ, એનો મેં અર્થ લખ્યું નથી ત્યાં, એ ધ્યાન રાખજો. અણનમ આણ અર્થાત ધ્વનિ. સમજો, અવાજ આવ્યું ને? આનું નામ છે આણ. તો જ પ્ર એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, અને આણ, અણ આણ, એમ બરાબર. લખવાની આમ જરૂર નથી. જો એમ સમજો, આ છે ને, અણ એક ધાતુ છે, અને એ અણ ધાતુ છે ને એ ધ્વનિના અર્થમાં આવે છે. ધ્વનિ એટલે આવાજ. અણનમ ઇતિ આણ, સંસ્કૃતમાં એની વ્યુત્પત્તિ એવી થાય. તો જો પ્ર એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, અને આણ અણનમ અર્થાત ધ્વનિ. હવે એનું કન્ક્લુઝન, ઉત્કૃષ્ટ છે મા એટલે લક્ષ્મી જેની પાસે,
અને ઉત્કૃષ્ટ છે અણ એટલે ધ્વનિ જેની પાસે. હવે તમને થોડુંક લાઈટ થતું હશે કે આનો અર્થ શું થતો હોય. હવે પેલા મા શબ્દના બે અર્થ સમજો, અંતરંગ લક્ષ્મી અને બહિરંગ લક્ષ્મી. તો અંતરંગ લક્ષ્મી કઈ? તો કહે છે કે અનંત ચતુષ્ટય તે અંતરંગ લક્ષ્મી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. તો અનંત ચતુષ્ટય રૂપ લક્ષ્મી કોની પાસે છે? અરહંત ભગવાન પાસે. બરોબર. તો પ્ર એટલે ઉત્કૃષ્ટ. તો ઉત્કૃષ્ટ છે અંતરંગ લક્ષ્મી, આત્મવૈભવ. અને બહિરંગ લક્ષ્મી તો સમો શરણાદિ બહિરંગ લક્ષ્મી. તો અંતરંગ ઉત્કૃષ્ટ લક્ષ્મી અને ચતુષ્ટય અને સમો શરણાદિ બહિરંગ લક્ષ્મી. આ માનો અર્થ થયો પ્રમાં. અને અણ એટલે ધ્વનિ, પણ પ્ર અણ એટલે ઉત્કૃષ્ટ ધ્વનિ. ઉત્કૃષ્ટ ધ્વનિ એટલે દિવ્ય ધ્વનિ. તો અંતરંગ લક્ષ્મી, બહિરંગ લક્ષ્મી અને દિવ્ય ધ્વનિ. ફરીથી અંતરંગ લક્ષ્મી, બહિરંગ લક્ષ્મી અને દિવ્ય ધ્વનિ. આવું જેની પાસે હોય એને પ્રમાણ કહેવાય. તો આવું કોની પાસે છે? અરહંત ભગવાન પાસે છે. તો પ્રમાણ વડે અર્થની સંસિદ્ધિ થાય એટલે અરહંત ભગવંતો સિવાય વસ્તુ સ્વભાવની સિદ્ધિ થાય જ નહીં. આવું વસ્તુ સ્વરૂપ જાણ્યું કોને? એ કેવડીએ. કહ્યું કોણે? કે કેવડીએ. ખ્યાલમાં આવ્યું? એવી રીતે પ્રમાણ વડે પદાર્થોની સિદ્ધિ થાય એનો અર્થ જ આપણી શ્રદ્ધામાં સર્વજ્ઞ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો જ પદાર્થની સિદ્ધિ કહેવામાં આવે છે. સમજાનું આટલું? આ પ્રમાણ શબ્દનો અર્થ ખ્યાલમાં આવ્યું? પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય છે. તો પ્ર એટલે ઉત્કૃષ્ટ, માણ મા વત્તા આણ. મા એટલે લક્ષ્મી, લક્ષ્મી એટલે અંતરંગ અને બહિરંગ લક્ષ્મી. અને અર્ણમ ઇતિ આણ એટલે ધ્વનિ. તો ઉત્કૃષ્ટ છે અંતરંગ લક્ષ્મી, ઉત્કૃષ્ટ છે બહિરંગ લક્ષ્મી, ઉત્કૃષ્ટ છે જેની પાસે ધ્વનિ, દિવ્ય ધ્વનિ. એવા અનંત ચતુષ્ટય સંપન્ન સમો શરણાદિ વૈભવતી સહિત દિવ્ય ધ્વનિના દાતા ભગવાન પ્રમાણનો જય હો. પ્રમાણ એટલે અરહંત ભગવાન. હવે આપણે 50 વર્ષ થઈ ગયા પ્રમાણ શબ્દ સાંભળીને, પણ આ રહસ્ય ખબર ન હોય તો ન્યાયમાં શું ટપો પડવાનો છે? આ બિલકુલ સમજો ને કે જૈન ન્યાયની કક્કા બાર ખડી છે. અથવા હું બીજી વાત કરું, જૈન ન્યાયની પાઠશાળાની આ બાલપોથી છે. અરુણાબેન, આ બાલપોથી છે. પ્રમાણ શબ્દનો જ્યાં સુધી આ અર્થ અને અર્થઘટન ખબર ન પડે ત્યાં સુધી તમે ગમે તેટલું લડો ને, પ્રમેય છે અને પ્રમાણ છે અને પ્રમાણ પૂજ્ય નથી અને મૂલું નિશ્ચય પૂજ્ય છે અને ફલાનું છે અને ઢીકણું છે, ગમે તે કરો પણ પ્રમાણ શબ્દનો આવો ભાવભાષણ જો નથી તો કાંઈ ટપો પડવાનો નથી. વિચારજો. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो